દાહોદથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામની આશ્રમ શાળામાં પત્રકાર તરીકે ઓળખ આપતા 3 અજાણ્યા ઈસમો ઘૂસી જતા ચકચાર મચી ગઈ હતી। પરીક્ષા દરમિયાન આ ઈસમો છોકરીઓના વર્ગખંડમાં જઈ ફોટા અને વિડીયો લેતા હતા અને મહિલા શિક્ષિકાઓ સાથે વાતચીત કરતા હતા। શાળાના સંચાલકને શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી, જેના પગલે ઈસમો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। લીમખેડા પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને 3 શંકાસ્પદ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। આ ઘટનાથી સ્થાનિક શિક્ષણ જગતમાં ચિંતા ફેલાઈ છે। કૈલાસબેન સાબતસિંહ છે। હું મુખ્ય શિક્ષિકા તરીકે સેવા આપું છું અને અહીંયા મારી આશ્રમ શાળામાં 2-3 દિવસથી અજાણ્યા ઈસમો આવી અને અમારી સ્કૂલમાં બાળકોની ગણતરી કરવા માંગે છે અને અમારી પાછળ ફરે છે અને છોકરીઓના ક્લાસમાં જઈ અને છોકરીઓના વિડીયો ઉતારે છે અને અમે અહીંયા 2 થી 3 બહેનો અહીંયા રહીએ છીએ, તો અમારી પાછળ આવી અને અમારા ફોન નંબર માંગે છે અને